નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું અંબાલાલ પટેલે કરેલી આગાહીની। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। તારીખ 19 થી 21માં વરસાદ થવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ થશે અને ગરમીમાંથી રાહત મળશે। પવનની ગતિ પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે। મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે। હમણાં તારીખ 19 ને 21માં વરસાદ થવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી માં પવનની ગતિ વધારે છે। કોઈ ભાગમાં પવનની ગતિ 40 કિલોમીટર તો કોઈ ભાગમાં 50 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। ખાસ કરીને વિદર્ભના નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે। વાદળછાયું વાતાવરણ પણ રહેવાની શક્યતા છે। કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, ભરૂચના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે। તો સાથે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। મહેસાણા, સમી, પાટણના હવામાનમાં પણ પલટો આવશે। વાતાવરણ પલટાઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે છે। ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। થરાદ, બનાસકાંઠાના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં, પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બધે થવાની શક્યતા રહેશે નહીં। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ગાજવીજ થાય તો ક્યાંક કરા પણ પડી શકે અને ઉત્તર ભારતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તો તારીખ 24-25 થી ગરમી વધવાની શક્યતા છે। તારીખ 26 થી 28માં ગરમી જોર પકડશે। મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી પર પહોંચી શકે છે। તારીખ 24-25 થી ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે। એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 27 ને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે। ત્યાં ગરમી વધઘટ રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। તો 26 થી 28 વચ્ચે ભેજનું પ્રમાણ વધુ રહેશે। પશુધનનું ખાસ ધ્યાન રાખવું પડશે તેવું અંબાલાલે ટકોર કરી છે। તારીખ 26, 27 અને 28માં અકળાવનારી ગરમી પડશે। ભેજનું પ્રમાણ વધારે રહેશે અને આ ગરમીના કારણે હવે ધીરે ધીરે પવનની ગતિ વધશે। ગરમીના કારણે પાથરેલા જે વેપાર કરતા વેપારીઓ અને ખરા તાપમાં કામ કરતા મજદૂરોમાં ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું રહેશે। આ ઉપરાંત પશુધનની પણ કાળજી રાખવાની રહેશે। પાણી અંગે પશુઓને પણ નિરણ સાથે યોગ્ય પાણી આપવાની શક્યતા રહેશે। જનધને પણ ડિહાઇડ્રેશન ન થાય એટલા માટેનું ધ્યાન રાખવાનું રહેશે।
તો 19 તારીખથી આવી રહ્યો છે માવઠાનો રાઉન્ડ, એટલે કે અખાત્રીજથી વાતાવરણ બદલાઈ રહ્યું છે અને કયા વિસ્તારોમાં અસર કરશે તો એ જણાવી દઈએ. માવઠાની આગાહી કયા વિસ્તારોમાં છે. ઉત્તર ગુજરાતથી આપણે શરૂ કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આ સાથે મધ્ય ગુજરાતમાં પણ મહીસાગર, પંચમહાલમાં પણ આગાહી છે. ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ડાંગમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જોકે અંબાલાલનું કહેવું છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ થશે, પરંતુ જેવો વરસાદ થાય ખેડૂતો માટે તો આ વરસાદ આફત લઈને જ આવવાનો છે, કારણ કે ખેડૂતો માટે આવી રહ્યા છે આ માઠા સમાચાર. માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી છે કે 19 અને 20 એપ્રિલે કમોસમી વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે. એટલે કે ફક્ત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ જ નથી કહી રહ્યા, પરંતુ હવામાન વિભાગ પણ તેના પર મહોર મારી રહ્યું છે કે 19 અને 20 તારીખ मावठू थशे. इस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे डे 4 में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो अमरेली, भावनगर और अरावली, महिसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है. और डे 5 में अमरेली, भावनगर और तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. तो राज्य में 7 शहरों तापमान 39 डिग्री ने पार पहुंच्યું છે. 41.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ છે. અમદાવાદમાં પણ 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં પણ 40.3 ડિગ્રી તાપમાન, ભુજમાં 39.7 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં પણ 40 ડિગ્રીની નજીક આ તાપમાન પહોંચી ગયું છે. વડોદરાના હાલ પણ કંઈક આવા જ છે. ડીસામાં પણ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગરમીનો પારો એક તરફ હાઈ છે, પરંતુ આ ગરમીમાંથી થોડીક રાહત આપવા માટે માવઠું આવવાનું છે, પરંતુ ત્યાં સુધી લોકોએ ગરમી સહન કરવી પડશે. એટલે કે હજુ આજનો અને કાલનો દિવસ ગરમી સહન કરવી પડશે. 19 અને 20 તારીખ, ખાસ કરીને 19 21 આમ જોવા જઈએ તો માવઠાની આગાહી છે, પરંતુ આ 2 દિવસ હજુ પણ આકરા રહેવાના છે. ગુજરાતે આકરી ગરમીનો સામનો કરવો પડશે અને છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો હાઈ છે. ખાસ કરીને રાજકોટમાં વાતાવરણ વધારે ગરમ જોવા મળી રહ્યું છે. તો રાજકોટમાં ગરમીએ ભૂક્કા બોલાવ્યા છે. 41.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજકોટવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જી અંકિત, છેલ્લા લગભગ અઠવાડિયાની વાત કરીએ તો રાજકોટ શેકાઈ રહ્યું છે, ગરમીમાં શેકાઈ રહ્યું છે. 41-42 ડિગ્રી સુધી આ તાપમાન પહોંચી રહ્યું છે. ચોક્કસથી સંધ્યા, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દ્રશ્યો છે માયાણી ચોક વિસ્તારના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે ખૂબ જ ઓછા વાહનો છે તે હાલ અત્યારે 1 વાગી ચૂક્યો છે અને દેખાઈ રહ્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો છેલ્લા 4 દિવસથી તાપમાનનો પારો છે તે 43 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે અને આજરોજ જે હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર તાપમાનનો પારો છે તે મહત્તમ 42 ડિગ્રી સુધી પહોંચી શકે તેમ છે, તેમજ ન્યૂનતમ તાપમાન છે તે 22 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અને આ ગરમીની અસર છે તે હવે હું આપને રસના ચીચોડા ઉપર પણ બતાવવા માંગી રહ્યો છું. જોઈ શકાય છે કે રસનો ચીચોડો છે તે હાલ ચાલુ છે, પરંતુ બપોરનો 1 વાગ્યાનો સમય છે. 1 વાગ્યાનો સમય હોવાથી ખૂબ જ ગણ્યા ગાંઠિયા લોકો છે કે જે હાલ અત્યારે રસ પીવા છે તે આવી પહોંચ્યા છે. અને ન માત્ર રસ, પરંતુ બાજુમાં હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે કે બાજુની અંદર અહીંયા ચાનો ચીચોડો છે. ચાના ચીચોડા ઉપર ચા ભલે પાકવામાં આવી રહી હોય, પરંતુ અહીંયા ચા પીનાર પણ કોઈ વ્યક્તિ છે તે જોવા નથી મળી રહ્યા. આ સ્પષ્ટપણે આ બાબત દર્શાવે છે કે બપોરના 1 વાગ્યે કેટલી ગરમી છે. અને ગરમીથી બચવા માટે લોકો હવે બહાર નીકળવાનું પણ સંધ્યા ટાળી રહ્યા છે. બિલકુલ, તો રસ્તા સુમસામ થવા પર છે. આ સાથે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તંત્ર તરફથી કોઈ આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હોય અથવા તો શહેરીજનોને કંઈ એલર્ટ આપવામાં આવ્યું હોય, કારણ કે અત્યારની જે ગરમી છે એનાથી લૂ લાગવાના પણ બનાવો બનતા હોય છે, ચક્કર ખાઈને પડવાના બનાવો બનતા હોય છે. કોઈ એવી એડવાઇઝરી ડોક્ટર તરફથી આપવામાં આવી હોય? જી ચોક્કસથી સંધ્યા, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ પ્રકારની એડવાઇઝરી છે તે રાજકોટના શહેરીજનો માટે છે તે બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ હોય તેમજ જે સિનિયર સિટીઝનો હોય તેમને બપોરના 12 વાગ્યા બાદ
જરૂરિયાત ન હોય તો બહાર ન નીકળવા બાબતની સૂચન છે તે પણ કરવામાં આવ્યું છે. સાથોસાથ જે નાના ભૂલકાઓ હોય તેને પણ બહાર ન નીકળવા બાબતે સૂચના છે, સલાહ છે તે આપવામાં આવી છે. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાના જે તમામ આરોગ્ય વિભાગની જે કહી શકાય કે જે હેલ્થ સેન્ટર આવેલા છે, આ તમામ હેલ્થ સેન્ટર ખાતે ORS છે તેનું પણ મફતમાં છે તે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડિહાઇડ્રેશન ન થાય તેના માટેની પણ તમામ તકેદારી છે. તમામ જે સૂચનાઓ છે જે આપણે રોકીશું અને સીધા જ લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્फ्रेंस में नॉर्मल से थोड़ा कम से लेके नॉर्मल से अधिक तक हैं, जबकि गुजरात रीजन में लगभग नॉर्मल से हैं. और अगर अगले 7 दिन की बात करें मैक्सिमम टेम्परेचर्स की, तो कोई विशेष बदलाव आने की उम्मीद नहीं है. जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर आया था राजकोट में आया है 41.9 डिग्री सेल्सियस, और अहमदाबाद में जो दर्ज किया गया 40.4 डिग्री सेल्सियस कल दर्ज किया गया. आज उम्मीद करते हैं अहमदाबाद में 40 डिग्री के आसपास और गांधीनगर में 39 डिग्री के आसपास मैक्सिमम टेम्परेचर रहने की उम्मीद है. और जहां तक मछुआरों की वार्निंग की बात है, तो अभी हम फिलहाल कोई वार्निंग नहीं रख रहे हैं अगले 5 दिन के लिए. जो कोस्टल विंड जो दी हैं हमने आज, वो जो उत्तर गुजरात कोस्ट में पश्चिमी से उत्तर पश्चिमी और साउथ गुजरात कोस्ट में उत्तर पश्चिमी से उत्तरी हवाएं रखी हैं, जिनकी स्पीड 15 से 20 नॉट के आसपास रहने की उम्मीद है. सर, जो बारिश होने वाला है वो क्या है? बारिश की उम्मीद है. थोड़ा सा एक ट्रफ बन रहा है, साइक्लोनिक सर्कुलेशन है, तो लाइट से टू मॉडरेट रेन ही एक्सपेक्टेड है. और छिटपुट स्थानों पर है, ज़्यादा नहीं उम्मीद कर रहे हैं. वो है 19, 20 और 21. थंडरस्टॉर्म की वार्निंग अभी नहीं दे रहे मैडम हम, अभी और अपडेट करेंगे थोड़ा सा. सर मैप डाल जो रेन आती है लगभग मई दिन तो आती है उसमें जो. તો 19, 20 અને 21 માવઠાની આગાહી છે. જો કે આખા ગુજરાતમાં માવઠું નહીં થાય, કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર વર્તાશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ માવઠું થાય તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તાર છે અને ડાંગમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે હવામાન વિભાગની પણ આગાહી છે અને એ ઉપરાંતના દિવસોમાં કોઈ મોટો ફેરફાર હાલ જોવા નહીં મળે. અમદાવાદના સાણંદના એક યુવકે બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ હરકતમાં આવી. શેખર યાદવ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા ફરિયાદ નોંધાવતા સાણંદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન. જીકાસ પોર્ટલ મુદ્દે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. પોર્ટલમાં રહેલી ખામીઓને લઈને નારાજગી પણ વ્યક્ત કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર નોંધાવ્યો છે વિરોધ. મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા. વિદ્યાર્થીઓની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવાની માંગ કરી છે. અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટી નજીક GCAS પોર્ટલ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ સાથે મળી અને સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં પોર્ટલની ખામીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. એબીવીપીએ આક્ષેપ કર્યો કે છેલ્લા 3 વર્ષથી GCAS પોર્ટલ નિષ્ફળ સાબિત થયું છે અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જેના વિરોધમાં રાજ્યભરમાં ધરણા અને પ્રદર્શન યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો આ જીકાસ પોર્ટલમાં એ પ્રક્રિયા કેમ ન થઈ શકે પ્રશ્નો અત્રેથી આપના માધ્યમથી સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને પૂછવા માંગુ છું. પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનાથી પણ વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. કેમ? કારણ કે જીકાસ પોર્ટલ ત્યાં લાગુ પાડવામાં આવતું નથી. વિદ્યાર્થી પરિષદ આ આંદોલન ચલાવશે. કોઈ પણ પ્રકારનું સમાધાન આ સમયે કરવામાં આવશે નહીં. મહીસાગર ટેટ 1 પાસ ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ ન મળતા વિરોધ. વય મર્યાદા છૂટ ન મળતા ઉમેદવાર નારાજ. વય મર્યાદામાં છૂટછાટ આપવા ઉમેદવારોએ લખ્યા હતા પત્ર. સરકારી કેલેન્ડર સમયસર ન ચાલતા ઉમેદવારને હાલાકી. હાથમાં ટેટ પાસનું સર્ટિફિકેટ છતાં શિક્ષક બનવાનું સ્વપ્ન રોડાયું છે. રજૂઆતના કાગળ દર્શાવી વિરોધ કર્યો છે. સાહેબ, મારું શિક્ષક બનવાનું સ્વપ્ન મારી નજર સામે દમ તોડી રહ્યું છે અને આ છે શિક્ષકની વેદના.
ભૂતકાળની પૂરી જગ્યામાં તમે ભરતી ન કરી અને એ પણ સહન કર્યું અને આજે અમારી ઉંમર પૂરી થઈ ગઈ છે ત્યારે તમે છૂટછાટ ન આપી. શિક્ષકોની ભરતીની અંદર વય મર્યાદા બહુ ગંભીર મુદ્દો છે. તમે સમયસર ભરતી નથી કરતા, તમારું કેલેન્ડર સમયસર નથી ચાલતું. વર્ષ 2025ની ભરતી તમે 2026માં કરો છો ત્યારે તમને ઉંમર નથી દેખાતી. ખરેખર તમારે ઉંમરમાં છૂટછાટ આપવી જોઈએ. તો સરકારને ખાસ ફરજ છે કે વય મર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે, વધુમાં વધુ છૂટછાટ આપવામાં આવે, જેથી જે ઉમેદવારો ફોર્મ નથી ભરી શકતા એ ઉમેદવારો ફોર્મ ભરી શકે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વલસાડમાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. ભીલાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ ચોરી કરી કમર્શિયલ સિલિન્ડરમાં રિફિલિંગ કરતું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ટેન્કર ચાલક ભીમ શિવકુમાર યાદવ સહિત 3 આરોપીની ધરપકડ કરી છે અને 17.480 મેટ્રિક ટન ગેસ ભરેલ ટેન્કર, 20 સિલિન્ડર તથા અન્ય સામાન મળી અને કુલ 63.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને તપાસમાં સામે આવ્યું છે કે પીપાવાવ બંદરથી ભરાયેલ ગેસને ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરી બ્લેકમાં વેચવાનું કાવતરું રચાયું, જ્યારે કે આ જોખમી કામગીરીથી મોટી દુર્ઘટનાનો ભય હોવા છતાં આરોપીઓએ નફાખોરી માટે આ રેકેટ ચલાવ્યું હતું અને હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. એલપીજી ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરતા 3 ઈસમોને પકડી પાડેલ છે. આ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમો લગાડવામાં આવેલ છે. ટેન્કર અને આ ટેન્કરમાંથી ગેસની ચોરી કરવા માટે વપરાતા બોટલો અને એક પિકઅપ વાહન કબજે કરવામાં આવેલ છે. ભરૂચના અંકલેશ્વરમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં યુવાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. સારંગપુર હદ વિસ્તારમાં લક્ષ્મણનગર નજીક એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને નજીકમાં એક એક્ટિવા વાહન પણ મળી આવતા ઘટનાને વધુ રહસ્યમય માનવામાં આવી રહી છે. તો પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા વ્યક્ત કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તો વિસ્તાર કોર્ડન કરી મૃતદેહને પીએમ માટે મોકલીને તપાસ હાથ ધરાઈ છે. સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિકોની પૂછપરછના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે. થરાદના ડોડ ગામની ઘટના છે. પગ લપસતા એક સગીર તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયો છે. સ્થળ પર હાજર 2 બહેનો પણ ભાઈને બચાવવા તળાવમાં કૂદી હતી. તળાવના ઊંડા પાણીમાં ડૂબી જતા ત્રણેયના મોત થયા. માતાની નજર સામે જ સંતાનોનો જીવ ગયો છે. ગ્રામજનોએ 1 કલાકની શોધખોળ બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા છે. એક જ પરિવારના 3 લોકોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અને અહીંયા એક ભાઈ પાણી ભરવા આવ્યો તો એ અંદર લપસીને પડી ગયો. બીજો બચાવવાના કારણે બીજું પડી ગયું. ત્રીજું બચાવવા જતા એ ત્રીજું અંદર પડી ગયું. 3 અંદર જતા રહ્યા અને એની મમ્મી દેખી લીધો, હલ્લો મચાયા. તે આજુબાજુના માણસો બોલાયા, એ કરી ટૂંકા પાડી અને બોલાવી અને એ આ માણસો ગામમાં ભેળા કરી અને બહાર કાઢ્યા. સુરતમાં ભાજપના કાર્યકર્તાને કર્યા છે સસ્પેન્ડ. ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી કરનાર સામે કાર્યવાહી કરી છે. સર્વિશાબેન વરિયાને કર્યા છે સસ્પેન્ડ. પ્રાથમિક તથા સક્રિય સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે. ધ્રુમિલ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજેપીના ઉમેદવાર સામે કરી હતી ઉમેદવારી અને પ્રાથમિક તથા સક્રિય સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે. શર્મિષ્ઠાબેન ધ્રુમિલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ભાજપના કાર્યકર્તાને જ સસ્પેન્ડ કર્યા છે. સુરતમાં ભાજપના કાર્યકર્તાને સસ્પેન્ડ કર્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, આખરે કારણ શું છે આની પાછળનું? જી સંજય, ચોક્કસથી સુરત જિલ્લાના સ્થાનિક સ્વરાજનું રાજકારણ ગરમાવા પામ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો કડોદરા નગરપાલિકા જે વિસ્તરણ કરીને ચલથાણ ગ્રામ પંચાયત અંતર્ગત પલસાણા તાલુકા પંચાયતની બેઠકોને કડોદરા નગરપાલિકામાં આવરી લેતા અને ત્યારબાદ જે ટિકિટની ફાળવણી બાબતે જે વિવાદ વકર્યો હતો, ખાસ કરીને આજે વોર્ડ નંબર 7 ની અંદર જે 17 જેટલા જે કાર્યકર્તાઓ 17 જેટલા બક્ષી મધ્ય અને અલગ અલગ હોદ્દા ઉપર જે ભાજપની હોદ્દો ધરાવતા હતા એમાંથી એક પણ જણે ટિકિટ નહીં મળતા
સમગ્ર મામલે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મામલે ગરમાયો હતો, જે અંતર્ગત 7 લોકોએ જે ભાજપમાંથી જે બળવો કરી અને અપક્ષ ઉમેદવારી કરતા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભરત રાઠોડે ગત રોજ જે 17 જે લોકો હતા એના વિરુદ્ધ કાર્યવાહી. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આ તરફ અરવલ્લીના બાયડના સાઠંબા તાલુકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું. નવરચિત તાલુકામાં પહેલીવાર મુખ્યમંત્રીની સભા યોજાતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સભાખંડમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનસમૂહને સંબોધન કર્યું. સંબોધન દરમિયાન તેમણે કોરોના મહામારીના કઠિન સમયને યાદ કરતા સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. સાથે જ ભાજપની વિકાસ યાત્રાને લઈને લોકોમાં જાગૃતિ લાવવાની પણ વાત કરી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને વિકાસ કાર્યો અંગે ચર્ચા થઈ હતી. નવા તાલુકાની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કોવિડ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તમારી વચ્ચે ઉભો રહ્યો. નહીતર એ વખતની જે પરિસ્થિતિ હતી આપણે બધાએ જોયેલી છે કે એ પરિસ્થિતિમાં કોઈ જોડે રહેવા તૈયાર નહોતું. ઉદાહરણ બિહાર છે. બિહારમાં પણ બધાએ વિકાસની રાજનીતિને અપનાવી અને અત્યારે ત્યાં ભાજપની સાથે એનડીએ સરકાર બેઠી છે. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ત્યારે ઉમેદવારો જીત મેળવવા માટે ભારે ખર્ચ કરતા જોવા મળે છે. પરંતુ ચૂંટણીમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. પ્રચાર દરમિયાન વપરાતી દરેક વસ્તુ ચા નાસ્તાથી લઈ મંડપ, માઇક, સાઉન્ડ, બેનર, પોસ્ટર, વાહન ભાડું અને સોશિયલ મીડિયા પ્રચાર સુધી બધાના નક્કી કરેલા દર હોય છે અને જેથી કોઈપણ ઉમેદવાર નિર્ધારિત ભાવ કરતા ઓછા કે વધુ ખર્ચનો ગેરવપરાશ ન કરી શકે. ચૂંટણી પૂર્ણ થયા બાદ દરેક ઉમેદવારને પોતાનો સમગ્ર ખર્ચ વિગતવાર પત્રક સ્વરૂપે સંબંધિત ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવો ફરજિયાત બને છે. કોઈપણ ખર્ચ છુપાવવો અથવા તો નોંધ વગર રાખવો ગંભીર ગુનો માનવામાં આવે છે, જેના કારણે ઉમેદવાર સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. ઉમેદવારોની ખર્ચની જે છે મર્યાદા નક્કી કરવામાં આવે છે. એના પાછળનું મુખ્ય કારણ એ છે કે ઉમેદવારો જે કઈ ચૂંટણી સંબંધી ખર્ચ થાય એમાં એક સમાનતા રહે કે એક મિનિમમ જે કોઈ પણ ભાવ નક્કી થાય એના કરતાં ઓછો ભાવ ન દર્શાવી શકે. બાદ ભાવ નક્કી થતા હોય છે. એ ભાવ છે એ અમદાવાદ જિલ્લામાં નક્કી કરી લેવામાં આવેલા છે અને એની માહિતી તમામ રાજકીય પક્ષો અને આરઓ દ્વારા સંબંધિત ઉમેદવારોને પણ આપવામાં આવેલ છે. વડોદરાના સાધલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું અને જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યની હાજરી વચ્ચે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સ્ફોટક નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો હતો અને તેમણે જણાવ્યું છે કે શિનોર તાલુકામાં કોંગ્રેસ પાર્ટી અસ્તિત્વમાં જ નથી અને ભાજપને ભાજપ જ હરાવી રહ્યું છે. સાથે જ કડક શિસ્ત ભંગના પગલાં લેવા માટે અપીલ કરતા સભામાં સોંપો પડી ગયો. આ તાલુકા કોંગ્રેસ પાર્ટી જ નથી સાહેબ. હું વિશ્વાસ ખાતર તમને કહું છું કે આ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી છે જ નહીં. એક ભાજપ જ ભાજપને હરાવી રહ્યું છે. એ તમારે કડકમાં કડક પગલા લઈ એમને શિક્ષાત્મક કે જે રીતે પગલા કરવા એ રીતે પગલા લીધો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.